પડતો હોય ને એમ છત્રીમાં રાખે મને કે ઈ કે તાર ફોન નો ઓલો કાચ તૂટી ગયો ને કે ફોન પલાળવો નથી કા એમ છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ? મજામાં. અમારા ગામમાં આજ વરસાદ આવ્યો છે. બોલો, વરસાદ આવ્યો અને આજ મારા કાકાનું પાણી વળ હતું કે નહીં તો બધું કામ કમ્પ્લીટ પતી ગયું અને મહેમાન બધા વૈયા ગયા ને પછી વરસાદ શરૂ થયો. બધા મહેમાન છે ને 2 વાગ્યા સુધી હતા, બધા 2 વાગ્યે વહી ગયા ને પછી વરસાદ સ્ટાર્ટિંગ થયો. ક્યારનો આવતો તો હું ન્યા દઈતી, હજી આવી જ છું, જસ્ટ આવી અને હજી હું ઘેરે નથી પહોંચી. હું છે ને અહીંયા ઊભી રહી ગઈ છું. જેવો તેવો વરસાદ હતો તો મેં કીધું લાય હવે વિડીયો શરૂ કર્યું, કેમ કે હજી 3 વાગ્યા હતા તો મેં કીધું હાંજ સુધીમાં પતી જાય એમ હોય ને તો શરૂ કરું એમ. કેવો મસ્ત એકદમ વરસાદ આવે છે આમ જો. ઓલ બધું કામ પતી ગયું એટલે વાંધો ન આવ્યો, કેમ કે આસપાસ માણસો બહુ હતું, બહુ જ તે મારા કાકાનો વ્યવહાર એવો રહ્યો ને એટલે માણસો તમે વાત જવા દો એટલું હતું ને હાસવું બહુ મુશ્કેલ હતું. એટલે વરસાદ ન આવ્યો ને એટલે હસવાઈ ગયું, વાંધો ન આવ્યો. હું કાલે કહેતી હતી ને કે ઓલો ઓવડો હારો કર્યો ને આ બધું રાખેલું હતું, કદાચ વરસાદ આવ્યો હોત તોય હસવાઈ જાત, પણ બધા પલ્લી જાય ને બિચારા. એમાંય તે આવું કામ હોય તો વધારે ઓલા ગઢા માણસો આવે તો એ તો બિચારા ટાઈટના ઠરે. હવે ભલે આવતો બારે ખાંગા થઈ જાય, હવે વાંધો નહીં આવ્યા કરે તો જો પાણી ભરાવા મૂકી દીધું છે. હું જાવ ઓળું એટલા બધા સાકારો બહુ નથી થતા, થોડોક ધીમો પડી ગયો, ક્યારનો આવતો હતો. અમારે જાય પાણી હાલવા માંડ્યા, જો હાલવા માંડ્યા પાણી. એમાં જો બિસ્કિટ છે, વેસવા લેવા હતા નાના છોકરાને. જો હજી તો ઘણા પીડા છે, હજી વેસવાના છે. હવારના ચાલુ જ હતા વેસવાના. રાજ લેતા આવ્યા હતા કાલે, જો આવ્યા કે નહીં તે લેતા આવ્યા હતા. પાર્લે બિસ્કિટ વેસવાના હતા નાના છોકરાને બધાને, તે લેવા હતા. તે એટલા પીડા છે. એ હવે વરસાદ રહીને છોકરા કોઈક આવી જાય કરતા હોય ને ત્યાર પાછા વેચી દેવાના. અહીંયા તો ગામડે તો જેટલા બિસ્કિટ હોય એટલે વેચાઈ જાય, નાના છોકરા હોય કે ને એટલે વેચાઈ જાય એમ છે. હવે હું હાડી બદલું કે કેમ કરું? હજી અમારે પાછું એકવાર ધક્કો ખાવાય જવું છે, કેમ કે અહીંયા કાંઈ કામ છે નહીં, મારે પાછું ત્યાં જવાનું છે. અને હવે હું પલ્લી ગઈ છું. પાણી વળ હોય તો વ્હાઈટ કપડાં અમારે બધા પહેરે, બધા નહીં. હવે તો બધે એવું જ થઈ ગયું કે નહીં, પહેરે કોઈક ન પહેરે એવું હોય. હવે પલ્લી ગઈ છું આખી. બા ને મોટી દીદી જો પલ્લીને આવ્યા બે. મોટી દીદી કારુની નાય, જીનું ને પલાળીથી મેં એને કોરી પાડી. તું શું લેવા આવી? શું લેવું તારે? એને ભૂખ લાગી હશે વરસાદની પલ્લી કે હાલો ગુંદી ગાંઠિયા ખાવા એને. હા અહીંયા જો ગુંદી ગાંઠિયા છે આમાં જો બધા. હા વેચા હોય કે નહીં ત્યાં બધા વજ્યા તે હવે બધા છોકરાને દેવાના છે. જો ગાંઠિયાને મોટી દીદી પલ્લી અને ખાવા છે. જો અમારે ખવાય હે? મીતને આપો થોડાક ખાવા ગુંદી ગાંઠિયા હે? ના પાડે. યા નીલમના મમ્મી છે, આ એને ભાઈ છે અને અત્યારે ચા બનાવી કે તેને ભૂખ લાગી તો એ ભાખરીને ખાય છે. મેં કીધું એને ગુંદી ગાંઠિયા આપો એમ બેયને. કા મીતને એને ગુંદી ગાંઠિયા આપો, રુદુને એને. જો ઘણા બધા આ બધા પૂરા જ કરી દેવાના છે, નકર વરસાદ છે કે નહીં તો ગાંઠિયા નકર હવાઈ જાય. કા ગુંદી તો ઠીક પણ ગાંઠિયા હવાઈ જાય. વરસાદ શરૂ થાય એટલે એ બધું એવું થાય. હાલે જા દીદીને દઈએ 12 રૂપિયા છે જાય. તું નીચે ખાવાનો શેટી ઉપર નહીં જીનું, પછી છોકરા કરે કીડ્યું બધું. સગા ભાઈ આવ્યા જો પલ્લીને. પતી ગયું ને કામ બધું? પતી ગયું કામ બધું? કામ પતી ગયું છે. પતી ગયું છે. મહેમાને વેજા છે, ઘરના વેજા છે. હા આવું બધું કામ પતી ગયું છે. તો હાલો હવે તમે ગુંદી ગાંઠિયા ખાઈ લો થોડાક. બધાને ગુંદી ગાંઠિયા ખવડાવી સીવી પૂરા કરવાના છે આપણે તો. કૂતરાને કેટલા ખવડાવ્યા, ગાયુંને કૂતરાને બધા. વરસાદ થોડી કઈ બંધ થવાનો છે, કેવો ફૂલ અંધારેલો છે. એક કરતા બધા પલ્લીને આવે. જો હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. હમણાં 2 દિવસ પાછો સુરત હતો, 2-3 દિવસ સવારમાં વહેલા જ આવી ગયા હતા. હા બપોરે તો તમને ખબર છે કામ હતું સગાભાઈ જેમ કીધું એમ, એટલે આગળ પછી કઈ તો વિડીયો અમે નહોતો શરૂ કર્યો. અત્યારે જો કામમાં છે ને વરસાદ બહુ ચાલુ થઈ ગયો તો કામ નહોતું રાખવું કે ભાઈ કામ પતાવી દેવી ને એટલે વાસણ ને એવું દેવાનું રહી ગયું હતું. કાં ત્યાં બધા પલ્લી જાય કે દઈ આવી એમ. બાકી મહેમાન તો છે ને 12 વાગે, અમારે 12 વાગે તો જમવાનું પતી ગયું હતું.
પછી 12 વાગે બધા નીકળી જા પછી? અને મહેમાન ઘરે પહોંચી જશે. વરસાદ પછી શરૂ થયો કા 2 વાગ્યા પછી શરૂ થયો. હા હવે બધું કામ ટોટલી થઈ ગયું ને એવું એક ઓલું છે. હવે જો પાછો વરસાદ વધે છે કા અમાર તો એ જો સાંજે બધા ન્યા જ છે કા ન્યા જવાનું છે ને આપણે બધું એટલે મેં કીધું આ બધા કોરા થઈ જાય ઘડી ઘરે આવ્યા હતા. હા હાલો નાઈટ ડ્રેસ કાઢ દો બદલાઈ ગયો ટાઈટ ચડી છે બધા પડ્યા કે કા ટાઈટ ચડે છે. વરસાદ આવ્યો ને આમ જો આટલું ટીપણું ભરાઈ ગયું એક ઓલું ભરાઈ ગયું અમારે છે ને નળનું આ નક્કી ન મેં કાલ પમદી કીધું હતું એમ એટલે છે ને આ એટલો નેવો પડે વરસાદ ધીમો પડી ગયો ને એટલા નેવાથી ટીપણા ભરાઈ ગયા બે આવું તો આવું પાણી અહીંયા બધું હાલે ભાઈ જો બંધ થઈ ગયો નકર તો છે ને અધૂરું ટીપણું પૂરું થઈ જાય બે હાથમાં આવી ગયો નહીં જેનો ની જો રૂમમાં હોઈ ગયા મીત ને દાદા બે બેઠા બાકી બધા ઓલા ઘર વહી ગયા અમારી શેરી ધોવાઈ ગઈ વરસાદની કા વરસાદની શેરી મસ્ત ધોવાઈ ગઈ અને રાસ્તો જાણે તૂટી પડતો હોય ને એમ છત્રીમાં રાખે મને કે તાર ફોન નો ઓલો કાચ તૂટી ગયો ને તે કે ફોન પલાળવો નથી કા એમ છે આમ જા અહીંયા છે ને મારા કાકાને ઓલું અહીંયા રાખેલું હતું કે નહીં અહીંયા બધું મસ્ત ચોખ્ખું કરીને જો લોક મારી દીધું અમને વાપરવા આપ્યું એટલે આપણે સારું કરવું પડે અને કા ડેલો રાખેલો હતો કા બે મસ્ત ચોખ્ખું કરી નાખ્યું અને જો લોક મારીને એ લોકોને ચાવી પછી આપી દીધી એમ વાપરવા આપ્યું એટલે આપણે સારું કરીને જ દેવું પડે ને પણ વરસાદ આવ્યો ને એટલે મસ્ત ધોઈ નાખ્યું બધું અંદર જમી કાઢ્યું છે ને જો કપૂરનું ઇન્જેક્શન દેવરા આવી ગયો કપૂર હમણાં બીમાર પડ્યો હારો નથી થતો કા મહિના દીધા બીમાર છે ને ડોક્ટર હતો ને તે જો આકા ટોબે કોઈ આવી ગયા આકા જો સરસ મજાનો ગામમાં ટોબે કરી નાખ્યો છે બધું જો હોલસેલમાં વેચે અહીંયા બેઠા હોય અને અમારા ભાઈ પણ બાંધવા બેઠો હોય દરરોજ નવરી બધા હા બેઠો ખરખરા દાંત જ કાઢે આ હું બેઠો હોય શું ખબર જો રોડ છે કે નહીં આ તમે સમજી જાવ ને એટલે બેઠો કાંઈ નહીં હાલો કપૂર ને નહીં જઈએ પાછો દવાખાને આમ અમારા ગામનો ડોક્ટર છે ને એ પાછો આમ કેવો માણસ ભગત માણસ એટલે 7 થી 8.5 દવાખાને દવાખાને ઘોડા ના થાય ત્યારે આપણે વાટે બેસવાનું અહીંયા